નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ વિષય વિજ્ઞાન ધોરણ 6 એકમ કસોટી. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. આપણા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો. 1. ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? છડવું. પ્રશ્ન 2. ઘઉંના દાણામાંથી પોતરા દૂર કરવા કયું સાધન વપરાય છે? સુપડું. પ્રશ્ન 3. દરિયાના પાણીમાંથી મીઠું કઈ પદ્ધતિ મેળવવામાં આવે છે? બાષ્પીભવન. પ્રશ્ન 4. રેતીમાંથી મોટા કાંકરાને પથ્થર દૂર કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થશે? ચાળવું. જ્યારે મિશ્રણમાં રહેલા વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ તે નીચે બેસી જાય તે પદ્ધતિને શું કહે છે? નિક્ષેપણ. પ્રશ્ન 6. નીચેના પૈકી કયું પ્રોટીનનું કાર્ય કરે છે? સી. શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે. પ્રશ્ન 7. નીચેના પૈકી કયું કાર્બોદિતનું કાર્ય કરે છે? સી. શક્તિ પ્રદાન કરે છે. પ્રશ્ન 8. સ્કર્વી રોગનું ચિહ્ન કયું છે? પેઢામાંથી લોહી નીકળવું. પ્રશ્ન 9. નીચેનામાંથી કયો પદાર્થ ચળકતો પદાર્થ છે? ડી. સ્ટીલની ચમચી. પ્રશ્ન 10. આપણા શરીરના કાર્યોમાં કોની મહત્વની ભૂમિકા છે? ઉપરોક્ત તમામ: પાણી, શાકભાજી અને અનાજ. પ્રશ્ન 11. નીચેના પૈકી કયો પદાર્થ પારભાષક છે? દૂધિયો, કાચ. પ્રશ્ન 12. નીચેનામાંથી અપારદર્શક પદાર્થ કયો છે? ઉપરના તમામ: લાકડું, પૂંઠાનું બોક્સ અને ધાતુનું પતરું. પ્રશ્ન 1 નો બી. આપેલા સૂચનો પ્રમાણે પ્રશ્નોના જવાબ આપો. 1. નીચેનામાંથી પદાર્થોમાંથી પાણીમાં તરતા પદાર્થોને જુદા પાડો તો થર્મોકોલ અને પ્લાસ્ટિકનો દડો. પ્રશ્ન 2. નીચે આપેલા ખાદ્ય પદાર્થની ચરબીની હાજરી ધરાવતા ખાદ્ય પદાર્થને અલગ કરો. તલ અને મગફળી. પ્રશ્ન 3. નીચે આપેલા અલગીકરણની પદ્ધતિમાંથી ઉપણવ પદ્ધતિને ઓળખો. અનાજના દાણામાંથી ફોતરા દૂર કરવા. પ્રશ્ન 2. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન 1. સુક્તાનનો રોગ વિટામિન ખાલી જગ્યાની ઉણપથી થાય છે? વિટામિન ડી. પ્રશ્ન 2. મેદસ્વીતા પાછળ આપણા ભોજનમાં ખાલી જગ્યાની વધુ માત્રા જવાબદાર છે? ચરબી. પ્રશ્ન 3. કયા વિટામિનની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય છે? વિટામિન ડી. પ્રશ્ન 4. કઈ પ્રક્રિયાને કારણે ધાતુઓ પોતાનો ચળકાટ ગુમાવી દે છે? હવા તથા ભેજ સાથેની પ્રક્રિયાને કારણે. પ્રશ્ન 5. મનીષ રેતીને પાણીમાં ઓગાળી શકતો નથી કારણ કે તે રેતી પાણીમાં અદ્રાવ્ય છે. પ્રશ્ન 6. દુકાનદાર ચોકલેટ પારદર્શક બરણીમાં શા માટે રાખે છે? પારદર્શક બરણીમાં ચોકલેટ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. પ્રશ્ન 7. તેલ અને પાણી ભેગા થઈ ગયા હોય તો પણ સરળતાથી છૂટા પાડી શકાય છે કારણ કે બંને એકબીજામાં મિશ્ર થતા નથી. પ્રશ્ન 8. સૂકી રેતી અને લાકડાના વહેરને હાથેથી વીણીને અલગ શા માટે કરવા યોગ્ય નથી? એ બંને પદાર્થોના કદ સમાન છે. પ્રશ્ન 9. પાણીમાં મીઠું ઓગાળતા અમુક સમય બાદ પાણીમાં વધુ મીઠું શા માટે ઓગળતું નથી? મીઠાનું સંતૃપ્ત દ્રાવણ તૈયાર થઈ ગયું હશે. પ્રશ્ન 2 નો બી. વૈજ્ઞાનિક કારણ આપો. 1. દૂધ સંપૂર્ણ આહાર છે. દૂધ સંપૂર્ણ આહાર છે કારણ કે દૂધમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન અને ખનિજ ક્ષારો હાજર હોય છે. દૂધમાં વિટામિન સી સિવાયના તમામ શરીરના આવશ્યક ઘટકોની હાજરી હોય છે. દૂધ લેવાથી શરીરમાં આવશ્યક પોષક તત્વોની પૂર્તિ કરી શકાય છે. પ્રશ્ન 2. નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. શરીરના વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયામાં નાના બાળકોમાં ઝડપી જોવા મળે છે. આમ શરીરના ઘડતર માટે પ્રોટીનની આવશ્યકતા જરૂરી છે. વળી પ્રોટીનથી શરીરના બંધારણની રચના થાય છે તેમજ સમારકામ માટે પણ ઉપયોગી છે. પ્રોટીન શરીરના જૈવિક ક્રિયાઓ માટે ખૂબ અગત્યનું છે. આમ નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. પ્રશ્ન 3. રસોઈના વાસણો લાકડાના બનાવવામાં આવતા નથી કારણ કે લાકડું એક દહનશીલ પદાર્થ છે. જો લાકડાના પાત્રમાં રસોઈ કરવામાં આવે તો ગેસ કે સગડી પર મૂકતા જ લાકડું સળગવા લાગશે અને રસોઈ થઈ શકશે નહીં. આમ લાકડાના વાસણોમાં ખોરાક બનાવી શકાતા નથી. પ્રશ્ન. દિવાલની બીજી બાજુ ઉભેલી વ્યક્તિને જોઈ શકાતી નથી. જે વસ્તુ કે પદાર્થમાંથી સૂર્યના કિરણો અથવા પ્રકાશના કિરણો આરપાર પસાર થઈ શકતા નથી તેને આપણે અપારદર્શક પદાર્થ કહીએ છીએ. આમ દિવાલ એ અપારદર્શક પદાર્થ હોવાથી આપણે એની આરપાર જોઈ શકતા નથી. પ્રશ્ન 5. ચોખામાંથી કાંકરા દૂર કરવા અલગીકરણની વીણવું પદ્ધતિનો ઉપયોગ થાય છે. ચોખા અને કાંકરા કદમાં અસમાન તેમજ રંગમાં પણ અસમાન હોવાથી આપણે વીણવાની પદ્ધતિથી સરળતાથી ચોખામાંથી કાંકરા અલગ કરી શકીએ છીએ. પ્રશ્ન 6. આહારમાં લીલા શાકભાજી લેવા જોઈએ. લીલા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં વિટામિનની હાજરી હોય છે જે શરીરની જૈવિક ક્રિયા માટે ખૂબ જ ઉપયોગી છે. વળી લીલા શાકભાજીમાં પાચક રેસાઓની હાજરી હોય છે જેના લીધે ખોરાકનું પાચન સારી રીતે થાય છે તેમજ અન્નમાર્ગમાં આગળ વધવામાં સહાય કરે છે. આ પાચક રેસા અપાચિત ખોરાકને શરીરમાંથી સરળતાથી બહાર કરવામાં પણ મદદ કરે છે. પ્રશ્ન 3. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. 1. સમતુલ આહાર માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ. પ્રશ્ન 2. એનિમિયા રોગ દૂર કરવા શું કરવું જોઈએ? આયર્નયુક્ત ખોરાક લેવો જોઈએ. પ્રશ્ન 3. પદાર્થના જૂથ બનાવવા સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? પદાર્થના ગુણધર્મને ધ્યાન રાખી સરખા ગુણધર્મો ધરાવતા પદાર્થને સાથે મૂકવા. પ્રશ્ન 4. કોઈ પદાર્થની આરપાર સ્પષ્ટપણે ન જોઈ શકાય તેવા પદાર્થને શું કહે છે? અપારદર્શક પદાર્થ. પ્રશ્ન 5. પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? ઘનીભવન. પ્રશ્ન 6. પાણીનું તેના વરાળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? બાષ્પીભવન.
પ્રશ્ન 3, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. ત્રુટિજન્ય રોગ એટલે શું? સમજાવો. આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ લાંબા સમય સુધી રહેવાથી આપણા શરીરમાં જે રોગ ઉત્પન્ન થાય છે તે રોગને આપણે ત્રુટિજન્ય રોગ કહીએ છીએ. વ્યક્તિના શરીરમાં પ્રોટીનની ઉણપ હોય તો વ્યક્તિનો ચહેરો ફૂલી જવો, વૃદ્ધિ કંઠિત થઈ જવી, વાળનો રંગ ફીકો પડવો, ત્વચાના રોગ થવા, ઝાડા થવા વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. કાર્બોદિત પ્રોટીનની ઉણપથી શરીરની વૃદ્ધિ લગભગ અટકી જ જાય છે. પ્રશ્ન 2, જૂથ બનાવવાનું મહત્વ સમજાવો. પદાર્થના ગુણધર્મને આધારે જૂથ બનાવવાની વસ્તુઓને સહેલાઈથી શોધી શકાય છે. વસ્તુના લક્ષણોને આધારે તેનો ઉપયોગ કરી શકાય છે. જૂથમાં રહેલી વસ્તુના અભ્યાસ સરળતાથી કરી શકાય છે. ચોક્કસ ઉપયોગ માટે જરૂરી જૂથનો વસ્તુનો ઉપયોગ કરી શકાય છે. પ્રશ્ન 3, અલગીકરણ એટલે શું? તેનું મહત્વ ઉદાહરણ આપી સમજાવો. અલગીકરણ દ્વારા જુદા જુદા બે ઉપયોગી પદાર્થને અલગ કરી શકાય છે. અલગીકરણ દ્વારા ઉપયોગી પદાર્થમાંથી બિનજરૂરી કચરો અલગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે અનાજના દાણામાંથી કાંકરા દૂર કરવા. અલગીકરણમાંથી દ્રાવ્ય પદાર્થમાંથી જરૂરી પદાર્થ અલગ કરી શકાય છે. દરિયાના પાણીમાંથી મીઠું મેળવવું. અલગીકરણથી પ્રવાહી અને ઘન પદાર્થને અલગ કરી શકાય છે. ચા અને ચાની ભૂકી. પ્રશ્ન 4, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પ્રશ્નના જવાબ આપો. 1, ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચનું પરીક્ષણ કરવા તમે શું કરશો? એ, ખાદ્ય પદાર્થ પ્લસ આયોડિનનું મંદ દ્રાવણ. પ્રશ્ન 2, સોયાબીનમાં પ્રોટીનનું પરીક્ષણ કેવી રીતે કરશો? ખાદ્ય પદાર્થ વત્તા કોપર સલ્ફેટ વત્તા કોસ્ટિક સોડા. પ્રશ્ન 3, બદામમાં ચરબીનું પરીક્ષણ કરવા તમે શું કરશો? બદામને કાગળ પર ઘસીશું. પ્રશ્ન 4, દાળ તથા ચોખામાંથી કેટલાક વિટામિન તથા ખનિજ ક્ષાર દૂર ન થાય તે માટે તમે શું કરશો? એને વારંવાર ધોઈશું નહીં. પ્રશ્ન 5, લોખંડ અને વાદળી આ બે પદાર્થો પૈકી કયો પદાર્થ સતત છે તે તમે કેવી રીતે નક્કી કરશો? દબાવીને. પ્રશ્ન 6, મીઠું પાણીમાં દ્રાવ્ય છે એમ તમે કેવી રીતે નક્કી કરશો? પાણીમાં અદૃશ્ય થાય છે. 7, ખરબચડો પદાર્થ છે એમ તમે કેવી રીતે નક્કી કરશો? સ્પર્શ કરીને. પ્રશ્ન 8, તમને આપેલ કાગળને પારભાષક બનાવવા તમે શું કરશો? કાગળ પર તેલ લગાડીશું. પ્રશ્ન 9, ચામાંથી ચાની ભૂકીને કેવી રીતે અલગ કરીશું? ગળણી વડે ગાળીને. પ્રશ્ન 10, નળમાંથી આવતા ડહોળા પાણીને તમે કેવી રીતે શુદ્ધ કરશો? નિતારણ પદ્ધતિથી. પ્રશ્ન 11, મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઓગાળવા તમે શું કરશો? ગરમ કરીને. પ્રશ્ન 12, દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મેળવશો? બાષ્પીભવન દ્વારા. પ્રશ્ન 4, નીચે આપેલા પ્રશ્નોનો જવાબ આપો. ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી તપાસવા તમે શું કરશો? તો એની સામગ્રી, વિવિધ નમૂના, કાગળ, પથ્થર. કાર્ય પદ્ધતિ. 1, સૌપ્રથમ ખાદ્ય પદાર્થનો થોડો નમૂનો લો. 2, તેને કાગળમાં વીંટીને પથ્થરથી છૂંદો. 3, હવે આ કાગળ ખોલી દો. 4, શું તેમાં તેલી ડાઘા જોવા મળે છે? પ્રકાશને સામે રાખી તેનું અવલોકન કરો. અવલોકન: મગફળી, બદામ, સૂકું કોપરું, ઈંડા, દૂધ વગેરેમાં ડાઘ જોવા મળે છે. નિર્ણય: મગફળી, બદામ, સૂકું કોપરું, દૂધ, ઈંડા વગેરેમાં ચરબી હાજર છે. પ્રશ્ન 2, ખાંડ, રેતી અને લાકડાના વહેર પાણીમાં દ્રાવ્ય છે કે અદ્રાવ્ય? કેવી રીતે નક્કી કરશો? સામગ્રી: ખાંડ, રેતી, લાકડાનો વહેર. કાર્ય પદ્ધતિ: 1, 3 બીકર લો, તેમાં અડધાથી વધારે બીકરમાં પાણી ભરો. સૌપ્રથમ બીકર એમાં ખાંડ નાખો, તેને બરાબર હલાવવું. 2, બીકર બીમાં રેતીનો નમૂનો નાખો, તેને બરાબર હલાવવું. 4, બીકર સીમાં લાકડાનો વહેર નાખી બરાબર હલાવો. અવલોકન: આમ ત્રણેય બીકરમાં અવલોકન કરતા જણાય છે કે બીકર એમાં રહેલ ખાંડ પાણીમાં અદૃશ્ય થાય છે અને બીકર બી અને સીમાં રહેલ રેતી અને લાકડાનો વહેર તે જ સ્થિતિમાં જોવા મળે છે. નિર્ણય: ખાંડ એ દ્રવ્ય પદાર્થ છે, તેમજ રેતી, લાકડાનો વહેર અદ્રાવ્ય પદાર્થ છે. પ્રશ્ન 3, મીઠાનું સંતૃપ્ત દ્રાવણ તમે કેવી રીતે બનાવશો? સામગ્રી: બીકર, પાણી, મીઠું, ચમચી. કાર્ય પદ્ધતિ: 1, સૌપ્રથમ એક બીકરમાં અડધું કપ પાણી લો, ત્યારબાદ તેમાં 1 ચમચું મીઠું ઉમેરતી હલાવતા જાઓ. 3, મીઠું ઓગળી જાય ત્યારે ફરીથી 1 ચમચી મીઠું પાણીમાં ઓગળતા જાઓ. 4, આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરતા જાઓ જ્યાં સુધી બીકરમાં મીઠું ઓગળી ન જાય. 5, જ્યારે પાણીમાં મીઠું ઓગળવાનું બંધ થાય ત્યારે તળિયે વધેલા મીઠાને ગાળીને દૂર કરો. 6, હવે આપણા દ્રાવણમાં મીઠું ઓગળશે નહીં. 7, આમ આપણું સંતૃપ્ત દ્રાવણ તૈયાર છે.